રાજ્યમાં હવે જામશે આ માહોલ। 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે 3 થી 5 ઇંચ વરસાદ થઈ શકે। જો કે અન્ય ઝોનમાં ભારે વરસાદની શક્યતા નથી। ત્યારે જુઓ આપના શહેર અને જિલ્લામાં વરસાદને લઈને શું છે હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં વરસાદની આગાહી। આગામી 7 દિવસ રહેશે સામાન્ય વરસાદ। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસી શકે છે વરસાદ। રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતાઓ નહીં। દેશની રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો કે આપણા ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી। હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં સામાન્યથી હળવો વરસાદ રહેશે। ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 11 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી લઈને મધ્યમ વરસાદની સંભાવના છે। આગામી મંગળવાર સુધી રાજ્યના કોઈ પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી કરાઈ। હાલની હવામાન સ્થિતિમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ મોન્સૂન ટ્રફ શ્રીગંગાનગર, રોહતક, શાહજહાંપુર, સુલતાનપુર, ગયા અને બાંકુરા થઈને મિઝોરમ તરફ પસાર થઈ રહી છે। આ ઉપરાંત પશ્ચિમી વિક્ષેપ હવે ઉત્તર ભારતમાં સીમિત અસર ધરાવે છે। ઉત્તર પ્રદેશનું ઉપરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત માટે હવે અસરકારક રહ્યું નથી। સૌરાષ્ટ્ર અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર રહેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ નબળી પડી ગઈ છે। ગુજરાતના વિસ્તારોમાં નીચલા સ્તરે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કોઈ ભારે સિસ્ટમ ગુજરાતની આસપાસ નથી, જેથી ભારે વરસાદની હાલ કોઈ શક્યતાઓ નથી। હવામાન વિભાગ મુજબ આગામી 11 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ હશે। દિવસ દરમિયાન 1 થી 2 ઝાપટા અથવા તો ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે, પરંતુ ક્યાંય પણ ભારે કે અતિભારે વરસાદનું એલર્ટ નથી। 3 दिन के लिए 5, 6, 7 इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। उसके आगे 7 से जो 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और जो कुछ तटीय क्षेत्रों में है पवन का दिशा जो रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे। और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड का भी संभावना है। जो स्पीड रहेगा 15 से 20 नॉट, गास्टिंग जो स्पीड रहेगा 25 नॉट तक जाने का संभावना रहेगा। હવે આપણે બતાવીએ અમદાવાદમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ। આગામી 24 કલાકમાં શહેરમાં ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે। સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે। જુલાઈ મહિનામાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। જો કે હવે વરસાદની તીવ્રતા ઘટતા નદીઓના જળસ્તરમાં ધીરે ધીરે ઘટાડો થવાની શક્યતા છે। અત્યાર સુધી મેઘરાજાએ ગુજરાત પર મુશળધાર કૃપા વરસાવી છે। રાજ્યમાં અત્યાર સુધી 70% વરસાદ વરસી ચૂક્યો છે। ગુજરાતમાં આ વર્ષે 96% વરસાદની આગાહી છે। એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જો સારો વરસાદ આવશે તો ગુજરાતમાં પીવાના પાણીથી લઈને સિંચાઈ માટે પાણીની કોઈ કમી રહેશે નહીં। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જરૂર ઓછો વરસાદ વરસ્યો છે। જો કે આગામી દિવસોમાં માનવામાં આવે છે કે સારો વરસાદ આવશે અને આ ઘટ પણ દૂર થઈ શકે છે। अभी जो राज्यों में बारिश रिसीव हुआ है 480.9 mm बारिश रिकॉर्ड हुआ है जो गुजरात स्टेट के लिए। और 416 इसका सामान्य रेनफॉल है, जो सामान्य से 16% ज़्यादा है। હવામાન વિભાગે ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે। જો કે 8 ઓગસ્ટથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વરસી શકે છે તેવી આગાહીકારોની આગાહી છે।
ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાના મુશળધાર મંડાણની રાહ જોવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, TV9.